સુરતના ઉધના 3 રસ્તા પાસે બંધ ગેરેજમાં આગ લાગતા બાઇકો સળગી ગઈ હતી, જ્યારે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા રાહત જોવા મળી હતી। સુરતમાં આગની ઘટના યથાવત રહેવા પામી છે, ત્યારે ઉધના વિસ્તારમાં આવેલી એક બંધ ગેરેજમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી। આગ ધીમે ધીમે પસરી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। જ્યારે આગમાં બાઇક સળગી જવા પામી હતી તો આગ લાગવાનું કારણ અંગ બંધ રહેવા પામ્યું હતું। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, ઉધના ફાયર સ્ટેશન। આગની ઘટનામાં એવું હતું કે અમને ફાયર કંટ્રોલ તરફથી 2:45-2:50 જેવો કોલ મળ્યો। અમે ફટાફટ ટર્નઆઉટ લઈ લીધો અને ઉધના 3 ખાતે એડ્રેસ હતું કે ઉધના 3 ખાતે દુકાનમાં આગ છે, તો અમે આવીને જોયું તો દુકાનમાં સળગતું હતું અને અંદર 3 બાઇક અને બીજા કોમ્પ્રેસર પડેલા હતા, જેમાં આગ હતી। ટોટલ કેટલો સામાન દુકાનમાં હતો, કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાની ખરી આમાં? જાનહાની તો કશું છે નથી, મતલબમાં દુકાન બંધ જ હતી અને કોઈ અત્યારે કામકાજમાં કોઈ હતું નહીં। એટલે 3 બાઇક હતી અને 2 કોમ્પ્રેસર જેવા હતા અને બહાર થોડી એક્ટિવા એક મૂકી છે, એમાં થોડું ઘણી ઝાડ લાગી હતી અને પાછળ જે ઘર હતું એમને બચાવી લેવામાં આવ્યું છે અને બાજુમાં એક દુકાન બીજી છે વેલ્ડિંગની, એને પણ બચાવી લેવામાં આવી છે।